પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. પ્રભુ ઈસુ તમારી સાથે રહો. હા, આપણી પાસે જીવતા ઈશ્વરનું વચન છે. પહેલો કાળુતાન 22:11. યહોવા તારી સાથે હો. હાલેલુયા. અને દિવસની શરૂઆતથી જ્યારે આપણા ઈશ્વર, આપણા પ્રભુ આપણી સાથે છે, આપણી પાસે જીવતા ઈશ્વરનો આશીર્વાદ છે, તો પછી આપણે બીવાની, ગભરાવાની જરા પણ જરૂર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તો પછી તમારે અને મારે બીવાની, ગભરાવાની સહેજ પણ જરૂર નથી. એક વિશ્વાસ સાથે આપણે દિવસની શરૂઆત કરીએ. પરવાલા મિત્રો, યાકૂબના પત્રમાં આપણે જોઈએ છે નહીં, કાર્ય વગર વિશ્વાસ નિર્જીવ છે. કાર્ય વગર વિશ્વાસ નિર્જીવ છે. અને વાલા મિત્રો, કાર્ય ક્યારે થાય કે જ્યારે આપણે એવી સંગતિમાં રહીએ છીએ, એવું વાતાવરણ છે, આપણા હૃદયમાં પ્રભુનું વચન છે, આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ, સ્તુતિ આરાધનામાં આપણે ભાગ લઈએ છીએ, આપણે વચન વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને વચન પ્રમાણે આપણે ચાલીએ છીએ. હું કહું, મને વિશ્વાસે છેલ્લી ઘડીએ રડવા બેસું અને દોડ કરું અને માણસોના જઈને ચરણોમાં પડું, તો મારો વિશ્વાસ નકામો છે. આપણા જીવનમાં કાર્ય પણ હોવા જોઈએ, એની માટે મહેનત પણ હોવી જોઈએ. હાલેલુયા. એના માટે મહેનત પણ હોવી બહુ જરૂરી છે. એક વખત એક જગ્યા પર સવારના સમયે બે નાની દીકરીઓ સ્કૂલે જવા તૈયાર થઈ હતી અને ઘરેથી તેઓ બંને મોડી નીકળી હતી અને બીક લાગતી હતી કે સ્કૂલમાં મોડા પહોંચીશું તો ઠપકો સાંભળવો પડશે. જોકે અત્યારે એવી કોઈ બહુ બીક રહી નથી. બાળકોમાં ઘણા એક્સક્યુઝીસ છે અને ઘણું બધું બદલાઈ ગયું છે. આપણા જમાનામાં તો શિક્ષક મારે તો ઉપરથી માતા પિતા કહેતા હજુ વધારે મારો, અને અત્યારે જમાનો જુદો છે. તમે મારા બાળકને કેમ માર્યું, ક્ષમા કરજો, પણ આ એક ડિફરન્સ છે જે 90s અને 2000 યર્સમાં જે બધું બદલાણ આવ્યું છે. પણ આ બે છોકરીઓ બીતી હતી. બહાર ઊભા રહેવું પડશે, શિક્ષા થશે. બીજી એક છોકરી બોલી, ચાલ આપણે પ્રાર્થના કરીએ. અને એની સાથે જે બીજી છોકરી તેણે કહ્યું કે એક કામ કરીએ, સમય નથી બગાડવો, આપણે દોડતા જઈએ અને સાથે પ્રાર્થના કરીએ કે પ્રભુ અમને તમે સમય પર પહોંચાડી દો. હાલેલુયા. કોઈ કામને માટે મહેનત તો કરવી પડે. પછી આપણે એના માટે કોઈ કાર્ય જ ન કરીએ, રોટલીનો લોટ ખાલી થાળીમાં કાઢીને કે થાળમાં કાઢીને પાણી ને તેલ ને મીઠું બધું મૂકી દઈએ અને પ્રાર્થના કરીએ બની જા. ક્ષમા કરજો વાલા મિત્રો, પણ મહેનત જ્યાં કરવાની છે ત્યાં તો આપણે કરવાની છે નહીં. અને બંને દોડતા ગયા, પ્રાર્થના કરી અને ખરેખર તેઓ સમયસર પહોંચી ગયા. તમને શું લાગે છે, કઈ છોકરીની વાત સાચી હતી?
કોના લીધે તેઓ સમય પર પહોંચ્યા, કઈ છોકરીની વાતના લીધે, તમે પોતે નક્કી કરી શકો છો. એક વખત ડીએલ મોડી સર અમેરિકા દેશમાં હતા અને ત્યાંના કેટલાક ખ્રિસ્તી ગ્રુપો પ્રાર્થના માટે ભેગા થયા હતા અને તેમના પ્રાર્થનાના વિષયોમાં તેમના દેવળમાં દેવું હતું, લોન હતી આપણી ભાષામાં કહીએ. અને બધા એના માટે પ્રાર્થના કરતા હતા કે પ્રભુ અમારી લોન પૂરી થઈ જાય, અમારી લોન પૂરી થઈ જાય. અને ડીએલ મોડીનો જ્યારે કંઈ કહેવાનો વારો આવ્યો તો એમણે કહ્યું કે હું તમારી જગ્યાએ હોઉં તો હું ઈશ્વર પિતાને આ બાબતને માટે તકલીફ ના આપું, પણ હું જાતે જોઉં, હું જાતે ઉઘરાવું, જાતે ભેગા કરું અને પ્રભુને પ્રાર્થના કરું કે તમે મને મારા કાર્યમાં મદદ કરો. આજે ઘણી બધી જગ્યાએ જાત જાતના અલગ અલગ આત્મિક પ્રોજેક્ટો ચાલતા હોય છે, નહીં? પ્રાર્થના પુષ્કળ જરૂરી છે, પણ એના માટે કોઈ મહેનત કરતું નથી. એના માટે બહાર નીકળવું પડે, ફરવું પડે, લોકોની મુલાકાત કરવી પડે. હું એવા ઘણા ચર્ચીસને જોઉં છું કે જેઓની પ્રાર્થનાની સાંકળ ગજબની છે, પણ મહેનત બિલકુલ નથી, મહેનત બિલકુલ નથી. ખરેખર મિત્રો, વિશ્વાસ સાથે આપણા કાર્ય પણ હોવા બહુ જરૂરી છે. જીવન એવી રીતના જીવીએ છીએ ત્યારે એમાં કાર્યો આપણે કરી શકીએ છીએ. પ્રાર્થના બહુ જરૂરી છે, પણ સાથે એના માટે વિશ્વાસ રાખીને જે તે બાબતો આપણે કરવી જોઈએ એ કરવી પણ બહુ જરૂરી છે. એવું નથી કહેતો કે પ્રભુ બેઠા બેઠા નહીં આપે અથવા નહીં સાંભળે, પણ જે જગ્યા પર પ્રભુ જાણે છે કે તમે કરી શકો છો ત્યાં પ્રભુ ઈચ્છે કે તમે પોતે મહેનત કરો અને તેઓ તેમાં તમને સફળતા આપે. મૂસાને કહી દે છે દેવ, મારી પાસે કેમ આવ્યો છે? જા તારી લાકડી સમુદ્ર તરફ લાંબી કર. અને દેવે એ પ્રમાણે કર્યું. તમે અને હું ચાલીશું, આગળ વધીશું. સમજો કે મારા ચર્ચનો પ્રોજેક્ટ છે તો હું આગળ વધીશ, હું ઉઘરાવાના માટે નીકળીશ, હું ભેગા કરવાના માટે નીકળીશ. તમારું એ જે તે ટાર્ગેટ છે એમાં પ્રભુ ત્યાં સુધી પહોંચવામાં મને મદદ કરશે. જો હું નીકળીશ જ નહીં તો કોઈ મતલબ નથી. ભલા મિત્રો, ખાલી પ્રાર્થનાથી આપણે પ્રભુને રીઝવીએ અને આપણા કાર્ય ન હોય એ પણ સારી બાબત નથી. જેમ દીકરી એવું આપણે દોડીએ અને દોડતા દોડતા પ્રાર્થના કરીએ. પ્રભુએ દીકરીઓને સમય પર સ્કૂલમાં પહોંચાડી દીધી. મોડી સર કહે છે કે હું તમારી જગ્યાએ હોત તો આટલી નાની બાબત માટે $500 દેવા માટે હું ઈશ્વરને તકલીફ ના આપતો. હું જાતે મહેનત કરતો, હું ઉઘરાવતો, હું ભેગા કરતો. ધનવાન લોકો હતા, બધા પૈસા કાઢી શકતા હતા. ઘણી વાર આપણે જાણે કે મહેનત કરવા માંગતા નથી અને એની આડમાં
જાણે આપણે પ્રાર્થનામાં વધારે રહીએ અથવા પ્રાર્થનામાં આગળ વધીએ એના માટે જાણે આપણે વધારે ફોર્સ આપણા જીવનમાં આપણે કરતા હોય. એની પાછળનો સંદર્ભ સમજીએ, પ્રભુ આજે સમજાવે અને જે તે કાર્યો છે આપણા પ્રભુ એમાં આપણને સફળતા અપાવે. હાલેલુયા. આ વિજ્ઞાનની પ્રાર્થના સાથે આજની સવારમાં આપણે આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં પ્રભુ અમે નમી જઈએ છીએ. હા પ્રભુ બાપ, આજની સવારને માટે અમે આભાર સ્તુતિના અર્પણો ચઢાવતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, અમને કાર્યશીલ રાખો અને જ્યાં અમારે મહેનત કરવાની છે ત્યાં અમે મહેનત કરીએ, જ્યાં અમારે દોડવાનું છે તમે દોડીએ, અને જ્યાં વિશ્વાસ કરવાનો છે ત્યાં વિશ્વાસ રાખીએ. અને પ્રભુ અમે આજે સવારમાં તમારાથી આશીર્વાદિત થઈએ એવું તમે થવા દેજો. કરણીઓ વગર વિશ્વાસ કામ લાગતો નથી. ત્યારે પ્રભુ અમે એવા સારા કામો પણ કરીએ, સારું જીવન જીવીએ કે જેમાં કેવળ તમને માન અને મહિમા મળે છે. પ્રભુ પ્રભુ સાથે આજની સવારમાં આગળ વધતા પ્રાર્થના કરીએ છીએ. દરરોજની જેમ જે લોકો તમને મળવા આવ્યા છે પ્રભુ, દરેક પર તમારો જમણો હાથ રાખો પ્રભુ. અને પ્રભુ તેમના જીવનના દરેક પ્રશ્નો આજે તેમના ઘરોમાંથી નાસી જાય, ભાગી જાય અને ફરી કદી તેમના ઘરોમાં પ્રવેશ ના કરે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, ના પ્રભુ, તમારા બાળકોનો વિશ્વાસ તમારા પર આજે સવારમાં વધારે મજબૂત થાય માટે તેમના દરેક કાર્યોને તમે પુષ્કળ આશીર્વાદિત કરો. જેમનો ભરોસો તમારા પર છે અને જે બાબતો તેઓ કરવાને જઈ રહ્યા છે, જેને જગતના લોકો ના કહી રહ્યા છે કે પોસિબલ નથી પ્રભુ, એવી રીતના પ્રભુ તેમના વિશ્વાસ કરવા દ્વારા પ્રભુ તમે તેમને સફળતા અપાવો, તેમના કાર્યોને આશીર્વાદિત કરો. અને જ્યાં કોઈ જ માર્ગ નથી ત્યાં પ્રભુ તમે એમને માર્ગ આપો. અને બધા જ પૃથ્વી પરના લોકો જાણે આજે હમણાં અને અત્યારે પણ તમે એ જ ઈશ્વર છો જે અશક્યને શક્ય કરનાર પ્રભુ છો, જે તમને એકલાને જ સગળું શક્ય છે. અને જેઓ તમારા પર વિશ્વાસ કરે છે તેઓ માટે એ બધું જ શક્ય છે. જેઓ સાંભળી રહ્યા છે પ્રભુ, તેઓના ઘરોમાં પ્રભુ અત્યારે જ પ્રભુ આજની સવારના આશીર્વાદો રેડી દો. હા, જ્યાં કઈ આ અવાજ સંભળાતો હોય, જે કોઈ આ સંગતમાં છે અને જેઓ તમારા પર વિશ્વાસ કરે છે અને વિશ્વાસથી પ્રભુ કબૂલ કરે છે કે જેમ બોલવામાં આવે છે એવું થયા વગર રહેશે નહીં પ્રભુ, એ લોકોના ઘરોમાં પ્રભુ તમે આજે સવારમાં અગણિત આશીર્વાદોથી ભરી દો. આજના દિવસની તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો પ્રભુ. એ આર્થિક હોય, દૈહિક હોય પ્રભુ, કુટુંબની હોય, બાળકો માટે હોય પ્રભુ, જોબ માટે હોય પ્રભુ, વ્યક્તિગત જીવન માટે હોય પ્રભુ. તો પ્રભુ આજની તેમની જરૂરિયાતો પૂરી પાડવામાં એવું થવા દો. તેમનું ઘર ચલાવવાના માટે પ્રભુ, બાળકોના માટે અને તેમનું ગુજરાન ચલાવવા માટે જે કંઈ તેમની આવશ્યકતા હોય પ્રભુ, બધું જ તેઓ મેળવે. કંઈ પણ સારા વાનાની હવે પછી તેમના ઘરોમાં અછત રહે નહીં.
તેમને માથેથી દેવું પણ દૂર થાય પ્રભુ, એવી આવક તમે તેમને પૂરી પાડજો. સારી તંદુરસ્તી આપજો. બીમારીઓ પ્રભુ તેમના ઘરોમાંથી જઈને સમુદ્રના ઊંડાણમાં પડે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકોને તમે નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો, ઉછીનું આપનાર બનાવજો, શેર બનાવજો પ્રભુ પિતા. તમામ દુઃખી લોકોની પ્રાર્થના તમે સાંભળજો, તેમનું દુઃખ તમે દૂર કરજો પ્રભુ પિતા, અને તેમના હૃદયની સર્વ ઈચ્છાઓ તમે પૂરી પાડજો પ્રભુ. એક મકાન વેચવા માટે અમે તમને આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, અમારી પણ બંને બાબતો તમે પૂરી પાડજો. દરેક સેવક સેવિકાઓની સેવાઓને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરો પ્રભુ પિતા. અને પ્રભુ અમને બધાને પ્રભુ તમે તમારા ઉપયોગી પાત્ર કરજો. દરેક ઘૂંટણ તમે દરેક ચીપકો તમે દેવના દીકરા છો. હમણાં સુધી થયેલા પાપોને માફ કરો અને સાંજે આભાર મળતી લેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.